મહાદેવ મિત્રો, બધા લોકોને રામ રામ, જય શ્રી કૃષ્ણ અને સીતારામ। આ છે પાર્ટ નંબર 1 કેનેડાનો મેળો। ઘણા બધા વિડીયો હું પોસ્ટ કરીશ, તો નમ્ર વિનંતી વધારેમાં વધારે ગુજરાતીઓ સાથે શેર કરો કે જેથી કરીને આપણા બધા ગુજરાતીઓ બધા ભાગ જોઈ શકે। આપણે અહીંયા વઘારેલા ભાત અને દહીં ઘરેથી લઈ આવેલા છે, તો પાર્કિંગમાં ગાડી રાખી અને અત્યારે ખાઈ લેશું, કારણ કે નાના છોકરાઓ છે। અંદર પછી જઈને ભૂખ લાગે અને ક્યાંય નીચે બેસવું અને જમવું એના કરતાં પહેલાં વહેલા પેટ પૂજા કરી લઈએ। જોઈ લેજો આ નજારો, તમારા અરમાન ખુશ થઈ જશે। આવો મેળો તમે તમારી આખી જિંદગીમાં હજી સુધી ક્યારેય પણ નહીં જોયો હોય અને જોશો પણ નહીં। નજારો જોઈ લેજો, આ છે કેનેડાનો મેળો। તો આપણે પેટ પૂજા કરીને બહાર નીકળી ગયા છે, ગાડીઓનું પાર્કિંગ છે, જોઈ લેજો કેવી સરસ મજાની ફેસિલિટી છે। ટાબરિયા પણ પેટ પૂજા કરીને છત્રી લઈને બહાર નીકળી ગયા છે। આખો મેળો છે એ આવી રીતે સિમેન્ટ અને ડામરના ફ્લોર ઉપર હશે, તો તમે જ વિચાર કરો ચોખ્ખાઈ કેટલી હશે। થોડીક પણ ધૂળ ઉડતી હોય એવું તમને ક્યાંય નહીં દેખાય। તો આવો કેનેડાનો મેળો તમને એક પણ ફેસબુકના પેજ ઉપર જોવા નહીં મળે। વધારેમાં વધારે શેર કરવાનો છે કે જેથી કરીને બીજા આવનારા ભાગ છે એ બધા ગુજરાતીઓને જોવા મળે। કેનેડાનો મેળો અને સેફટીનું મહત્વ વધારેમાં વધારે આપવામાં આવે છે। આટલી ચોખ્ખાઈ અને બધા નિયમોનું પાલન કરવામાં આવે છે, તો શાંતિથી વિડીયો જોજો। આ બધા બિલ્ડિંગો છે, જોઈ લેજો। રસ્તામાં આપણે થોડુંક એક વોકિંગ કરશું એટલે મેળો શરૂ થઈ જશે હમણાં। આવો મેળો તમને ક્યાંય પણ જોવા નહીં મળે, ખાસ કરીને ઇન્ડિયામાં તો ક્યારેય પણ તમે આવો મેળો નહીં જોઈ શકો। આપણે આ રસ્તો ક્રોસ કરવાનો છે, આપણે સાઈડમાં બટન છે દબાવેલું છે, આપણી લાઇટ થાય તો બધી ગાડીઓ, બધી આખી ટ્રાફિક છે બે સાઈડથી સ્ટોપ થઈ જશે, પછી આપણે ચાલીને નીકળવાનું છે। નજારો જોઈ લેજો, ઝાડ કેટલા છે અને ડેકોરેશન કેટલું દિવાલ ઉપર કરેલું છે। આ છે ટ્રાફિક અને આ બટન છે મેં દાબેલું છે, એ આપણી લાઇટ થશે એટલે આખી ટ્રાફિક છે સ્ટોપ થઈ જશે। અને આ છે મેઇન ગેટ। તમારી સાથે કોઈ પણ વસ્તુ કે થેલા કે કંઈ પણ બેગ કે હોય તો એ લોકો બધું ચેક કરે કે એમાં કંઈ ઇલીગલ વસ્તુ તો છે કે નહીં એમ। તો આવી રીતે આપણે એ ગેટમાંથી અંદર આવી ગયા અને ટાબરિયાઓને ક્યાંક ક્યાંક મજા આવતી હતી ત્યાં આવી રીતે ફોટા પાડી દીધા અમે। અને હવે જોજો મિત્રો, શરૂ થાય છે અસલી નજારો। વધારેમાં વધારે મિત્રો શેર કરજો, તમારા પાસે બસ એટલી જ આશા રાખું છું। તો એક ચકડોળની ટિકિટ ન હોય, ધ્યાનથી સાંભળજો અને જોજો। આવી રીતે એક ઓફિસ હોય છે, આખા મેળાની ટિકિટ ત્યાંથી તમારે લેવાની હોય। પછી તમારે 5 કે 10 ચકડોળમાં બેસવું હોય તો એને ધ્યાનમાં રાખીને તમારે બધી ટિકિટ અહીંથી લઈ લેવી પડે। એક ચકડોળની ટિકિટ ન હોય। ખાવા પીવાના સ્ટોર, રમકડાના સ્ટોર બધું તમને દેખાશે, તમારું દિલ ખુશ થઈ જશે। વિડીયો જોઈ લેજો મિત્રો। કચરો ક્યાંય નથી એ હું વારંવાર નહીં બોલું, તમે બધી વસ્તુઓ આરામથી જોજો। જોઈ લેજો કેવા માણસો છે, વધારે પડતા અહીંયા કેનેડિયન માણસો છે। સામે ચકડોળ જોઈ લેજો। આ હું પછી બધી ચકડોળ છે એના અલગ અલગ નામ નહીં બોલું, ખાલી ચકડોળ કહી દઈશ એટલે જોઈ લેજો। એનો મતલબ એવો ન થાય કે પછી જે રાઉન્ડ શેપમાં ઊંચું હોય એને જ ચકડોળ કહેવાય। આમાં અલગ અલગ પ્રકારના બધા ચકડોળ હશે। એટલે આવી રીતે ઘણા બધા ભાગ હું પોસ્ટ કરીશ કે જેથી કરીને વિડીયો નાનકડો બને અને તમને જોવાની મજા આવે। બહુ 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 મોટો મેળો છે, એટલે તમે ચિંતા ન કરતા, બધી જગ્યાએ આપણે ફરવા જાશું, બધી જગ્યાએ કઈ કઈ ચકડોળ છે, કેવા કેવા સ્ટોર છે, બધી માહિતી હું આપીશ। તો આ છે ટિકિટ બૂથ। અહીંયા મિત્રો નાના છોકરાઓ માટે ખાસ કરીને આપણે આવેલા છે, તો બધા ચકડોળમાં બેસી શકે એટલા માટે આવી રીતે બેલ્ટ હોય છે। એ બેલ્ટ પહેરેલો હોય તો દરેક ચકડોળ પાસે જાશો એટલે એ સ્કેન કરે, એની પાસે મશીન હોય, એનાથી આ તમારો બેલ્ટ છે એ લોકો સ્કેન કરી લે, એટલે એના સિસ્ટમમાં એને ખબર પડી જાય કે અનલિમિટેડ ટિકિટ લીધેલી છે। તો આપણે બંને છોકરાઓ માટે જો હમણાં બેલ્ટ પહેરાવશે તો આવી રીતે અનલિમિટેડ ટિકિટ લઈ અને આપણે મેળામાં અંદર આવી ગયા છે। આ તો ફક્ત ભાગ 1, આવી રીતે ઘણા બધા વિડીયો હું પોસ્ટ કરીશ, એટલે વધારેમાં વધારે ભાગ 1ને શેર કરજો કે જેથી કરીને વધારેમાં વધારે ગુજરાતીઓ આપણી સાથે જોડાઈ જાય અને મળશું ભાગ 2માં।